એક રાતે નાનકડી મીશુ સૂઈ ગઈ. આંખ બંધ થતાં જ તે સપનાની દુનિયામાં પહોંચી ગઈ. સપનામાં મીશુ અને નીતુબા બંને ખુશી-ખુશીમાં મોટા રંગબેરંગી મેળામાં ફરવા ગયા. મેળામાં ચકાચક લાઇટો, ઝૂલા, રમકડા અને મીઠાઈઓ જોઈને બંને બહુ ખુશ હતા. બંને હાથમાં હાથ નાખીને ફરતા ફરતા રમકડા જોતા હતા. પણ અચાનક ભીડ વધારે થઈ ગઈ અને રમકડા જોવામાં એટલા મગ્ન થઈ ગયા કે મીશુ અને નીતુબા એકબીજાથી અલગ પડી ગયા. મીશુ એક તરફ અને નીતુબા બીજી તરફ. મીશુએ આજુબાજુ જોયું, નીતુબા ક્યાંય દેખાતા ન હતા. નીતુબાએ પણ મીશુને બહુ શોધી, પણ મેળો બહુ મોટો હતો. આખો દિવસ બંને પોતપોતાની રીતે ફરતા રહ્યા, પણ એકબીજાને મળ્યા જ નહીં. બંનેના મનમાં એક જ બીક હતી. હવે ઘરે એકલા ગયા તો મમ્મી બાપ્પા મારશે. બીક અને દુઃખથી બંનેની આંખોમાં આંસુ આવી ગયા. મીશુ તો રડતા રડતા જમીન પર બેસી ગઈ. એ જ સમયે ડર અને રડાણામાં અચાનક મીશુની આંખ ખુલી ગઈ. જુએ તો શું? મીશુ પોતાના ઘરમાં હતી અને નીતુબા તો એની બાજુમાં બેઠા બેઠા રમતા હતા. મીશુએ ખુશીથી હસીને કહ્યું, "અરે, આ તો ફક્ત સપનું હતું." બંને ખુશ થઈ ગયા